નયનની હત્યાથી ગુજરાતભરમાં શોક છે। સતત ત્રીજા દિવસે લોકોમાં આક્રોશ છે તે યથાવત છે। નયનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જે પ્રાર્થના સભા છે, શોક સભા છે, તેનું પણ આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આ શોક સભામાં પહોંચ્યા। દિલમાં આક્રોશ અને આંખોમાં આંસુ લઈ અનેક લોકો પહોંચ્યા। નયનની શોક સભામાં આખું જે અમદાવાદ છે તે ઉમટ્યું છે। આ સાથે જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે। લોકોમાં ચોક્કસપણે આક્રોશ છે, કારણ કે નાનો વિદ્યાર્થી કે જેણે બોક્સ કટરથી હત્યા કરી દીધી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઈનથી જોડાયા છે। જી રાજલ, નયનની હત્યાથી ગુજરાતભરમાં શોક છે, પ્રાર્થના સભાનું આયોજન, શોક સભાનું આયોજન, શું વધારે વિગત? ખાસ કરીને જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે ચોક્કસથી ગુજરાતના તમામ વાલીઓમાં એ આક્રોશ હતો, કારણ કે એક નાની ઉંમરનો જે વિદ્યાર્થી હતો તેને પોતાનો જીવ ગુમાવ્યો।